આ ઓલા મૂળા કેમ આવતા પાંદડા વાળા એમ ગાજર પાંદડા વાળા પપ્પા અમારી ચપડ પડી જાય હરગવાની રહી ગયું સેજ અમારે ઝપટનગર હરગો અમારો વયો જાય હાથમાંથી આજે ગા ખાઈ જાય તો આવી ગયા છે જેની ઉપર આપણને શંકા છે તમે મારા મમ્મી ચશ્મા પર બેસી ગયા હતા સાચું બોલો છો નહીં પાકું 100% 100% ચશ્મા તે કોના હજુ આ પૂછાવાના ચાલી જા જો અહીંયા રાવ આલે છે મમ્મી ની ફરિયાદ તો આમ આ તમે કામ જો कपड़े का ढगला देख सकते हैं आप लोग હું આમ છો પાડી હું દે બાફી હું દે તમે ખાલી હુકવી દો ઈ જગરું છે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે હેપીલી થઈ છે મમ્મી પપ્પા ગયા છે મંદિરે વિશાલ ફ્રેશ થાય છે અને ગઈકાલે જેમ બધાને ખબર હતી એમ એટલા પાર્સલ પેકેજિંગ કરેલા ને એટલા થાકી ગયેલા રાત્રે કે રાત્રે હોળી જોવા જવાનું એક સાઈડ પીડું રહ્યું અને એટલી નિંદર આવતી હતી તે હજી નિંદર મને એમ તમારી પૂરી નથી આજ બપોરે આમ બપોરે નિંદર થાય ને પછી એમ થાય કે ભાઈ હવે કમ્પ્લીટલી ડન તો ફિલહાલ આજ તો કંઈ ગાંઠિયા આવા બાવાના છે નહીં જે કરવાનું છે આપણે જ કરવાનું છે તો ચાલો જઈએ કિચનમાં કે શું શું તૈયારી ચાલુ છે હવે તો જેમ ગઈકાલે ગયા હતા ડૉક્ટરે કીધું તે પ્રમાણે કે હવે ઘરમાં આવવાવાળું ખાવાનું તમારે તો દૂધ હવે પૂરું થવા શું કહેવાય મારું જે ડ્રાયફ્રૂટ દૂધ છે હવે કંઈ પીતી છું નહીં એટલે અત્યારે જો મસ્ત ભાખરીનો લોટ બંધાઈ ગયો છે મમ્મી માટે ગળ્યું દૂધ થઈ ગયું છે અને અહીંયા મારી પપ્પાને વિશાલ માટે ચા બને છે અને આજ તો દી અને જીજુ આવવાના છે લગભગ અમરેલી કારણ કે મંદિરેથી બહેનો પણ આવવાના છે એટલે એ બધું પ્રોગ્રામ ગોઠવેલો છે અને ધૂળેટી હવે આજે છે કે આવતીકાલે છે કારણ કે મંદિરે ઉત્સવ ધૂળેટીનો આજે છે અને ઘણા ખરા મને કોમેન્ટ કરી હતી દીદી 3 તારીખે ગ્રહણ છે એટલે આજે ધૂળેટી નથી 4 તારીખે ધૂળેટી છે હવે શું છે શું નહીં આપણે વિશાલ આવે પછી એમને મમ્મી પપ્પાને બધાને પૂછીએ તો ચાલો ફિલહાલ આપણે આપણી ભાખરી માંડી દઈએ ગરમા ગરમ લાગી છે જોરદાર ભૂખ ત્યાં તો વિશાલ ફ્રેશ થઈને આવી જશે ને મમ્મી પપ્પા મંદિરેથી આવી જશે
ફાઇનલી અત્યારે મોર્નિંગ નું શિરામણ થઈ ગયું છે શરૂ. અમને ચારેય ભેગા આજે ટુકડી પૂરી થઈ અમારી વિશાલ. હા કોઈ એક ઘટતું જ હોય. અત્યારે જો મસ્ત પપ્પાએ તો થેપલા ને ભાખરી બે ભેગું તીખું મોડું બે ભેગું મોડું ન લાગે. હા બહુ મસ્ત બનાવ્યા હતા કારીગરે. એ તો છે જ ને, એમાં ક્યાં મન ના પડવી પડે. ઘટે જ નહીં. ખાધા કરો લાગે પેટ ફાટી જાય તો ખાવાનું મન ન થાય, બંધ ન થાય. ખાવાનું બંધ. પાયલી મસ્ત બનાવે છે. હા પણ બે જણાના કરવા હતા એટલે હા મસાલો વધારે નાખ્યો એટલે વધારે ટેસ્ટી લાગે. તો એવું છે. તો અત્યારે મસ્ત નાસ્તા પાણી ચાલુ છે ચારેય ના. તો ચલો આવી જાઓ બધા. મસ્ત ભાખરી ને ચા ને અમારે ઘઉંનો પાપડ અહીંથી લે. આજે તો ગાડી જવાનું છે ભાઈ. હા આજ વાડીએ જવાનું છે. વાડીએ જવું ને. હા કાલ જવું તો પણ કાલ કઈ ભેગું ન થયું. જવાનું ને જો ને આ બોલા પણ જવાનું છે મારે. હા ધૂળેટી કીધી એ પપ્પા મેં કીધું ને. હા હા આજ કાલે કાલે આજે ગ્રહણ છે. પછી ઓલા મંદિરે આજ કાલ છે એટલે બેન જો પછી ફેરી નાખ્યું. હા કારણ કે આજે ગ્રહણ છે પપ્પા બધે. એટલે આજે ગ્રહણ નથી ધૂળેટી ન હોય. એટલે કાલે છે ધૂળેટી અને હોળી તો જતી રહી. અને આજે આમે પપ્પા હવે ઓછામાં પૂરો આમે ધોકો આવ્યો. હા પેલો આવો ગ્રહણ છે ને એટલે. હા ગ્રહણ દીધે ઓલ કારી નો થાય કોઈ. હા ઈ છે. તો એવું છે. ચાલો ફાઇનલી નક્કી થઈ ગયું છે ધૂળેટી આવતીકાલે છે. ગ્રહણ છે પણ આપણે નથી પાળવાનું. આપણે તો નથી પાડવાનું, અમુક અમુક ઓલામાં જ છે. હા એવું છે. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. વાગી ગયા છે 9 અને અમે જઈ કિચન તરફ. તો આજ તો રસોઈમાં તો દાળો વાટો બોલાવી દીધો છે. હજી તો 9 વાગ્યામાં અમારું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો ભાત બનીને રેડી કરી દીધા છે અમીએ. દાળ એમાં બફાઈ ગઈ છે. રોટલી લોટે બંધાઈ ગયો છે. કાચા ટમેટા સંભાર થઈ ગયો. ખાલી શાક બાકી રહ્યું છે. 9 વાગ્યામાં કેમ પછી અમારે જાવું છે બેન ને ઓલ પણ ગોડાઉને. હા જનમંગલના સ્ત્રોત કરવા બેનોની આવશે. બેનને આવવાના છે. તો વિશાલ કે દાળ ભાત ખાવા છે. તો તું એકલે હોય, તું એમ કે મારે મોટું થઈ ગયું મારે કામ લેગી બુસ કરી નાખું. હા. તાર થોડુંક જ લઈ દઈશ બરાબર. હા બસ થોડુંક જ રે. અમારા વિડીયોનું ને બધું કામ પતી જાય. હા એકલા મેં કીધું કરું મોટું થાય. અને ઘૂઘરી અહીંયા મને ને મમ્મીને એમ કે એટલી જ છે ઘૂઘરી. તે ઘૂઘરી અત્યારે મેં કીધું થોડીક વાર રહીને મેં કીધું હું ખાવ એમ. ઘઉં ને ચણા ને બધું બાફેલું હોય. પપ્પા આપણે ક્યારે લઈ આવ્યા છે ખબર નહીં. આખો ગોળો ભરીને ઘૂઘરી પડી છે. ઈ રાતનું મીઠો ને આખું ન હોય બધા નાસ્તા દીધો. હા આમ જો કેટલી બધી ઘૂઘરી છે. એટલે પાછી આવ્યા ને હા. ઘૂઘરી છે મેં સાયલું ભર્યું છે. સાયું ભીરું છે આપણે. એટલે મેં તો દઈ દીધું કે તમારે કોઈ ખાહે મેં જરીક રાખી તારા હાટુ. હા આ ગોળો પીડ્યો કોને ખબર છે? મને નથી ખબર મમ્મી. ખબર પડી કે તમારે ગોળો પીડ્યો મને ખબર એટલે મને એમ કે આપણી પાસે સાયું છે ને એમાંથી લેવા આવ્યો. મેં કીધું એમાંથી પ્રસાદીની 2 ચમચી દઈએ ને. હા. ત્યાં તો ઈ કહે કે તમારે ઘર ગોળો પડ્યો છે ને એમાં ઘૂઘરી છે. મેં જો કે કોઈ દી સાખી જ નથી. નહીં તો અત્યારે જો ઘૂઘરી લે. પછી પપ્પાએ નથી કીધું જતા મમ્મી જાતા જાતા કે ઘૂઘરી આમાં પડી પણ એને છે. યાદ ન હોય એટલે શું કે ભૂલી ગયા હોય એને વાડીએ જાવ વાડીએ જવું તો એને હું ઉતાવળ હતી. અને ઈ નો કે નો કે આપણે ક્યાં ખાવી હતી જેને ખાવી હતી ને એ બધા આવી લેવા આવશે ધીમે ધીમે. તે કાલ બધી બૈરાઓ પણ મોડેકથી આ છેલ્લું ઠેરું હોય. પછી બાયું વહી ગયું બાયું વહી ગયું હોય. ઘૂઘરી પડી રહી ઘૂઘરી ગોળ ગાય મૂકવો પડે બહાર હોય તો ગાય તરત તોડી પડે ને બધું હા હરખું કરી અને નાખે. ઓલો મમ્મી ઓલો ખીચડો કરે ને ઈ તો ખીહર નદી ખીહર ને દી ખીચડો કરે. હા. અને ઉતાસણીની ઘૂઘરી ઘૂઘરી અને હજી ઘૂઘરી હોય એક ઈ બેસતા વરસ ખીહર જ હોય ખીહર જ હોય. ઘૂઘરી આપણે ગાય હાટો કરીએ ને હા. ખીહર જ હોય ખીહર ઉપર તો બેસતા વર્ષ ને દી શું હોય તો થઈ તો આ બધું ફરસાણ રાંધે ને આઈટમ મીઠાઈ રાંધે ઈ હોય ઈ હોય. બેસતા વર્ષ ને એ કઈ ઘૂઘરી ને એવું ન હોય? નહીં તો ઈ ન હોય તે આ બે પરબમાં જ ને હોળીમાં ને અને અત્યારે આપણે માણસો હાટું ખાવા બાફે હે અને ખીહેરમાં તો આપણે ગાયું હાટું બાફે ગાયો હાટુ બાફીએ. ત્યારે તો બાજરાની નેની ઘૂઘરી કરે ઓકે ઘઉંની ન હોય હા હા અને અત્યારે ઘઉં ને ચણા બાફવા બાફાના છે. ચાલો ઘૂઘરી થોડી ખાઈ લે. એ બધા ખાય હા. એમ ભાવે શ્રીફળ ખાય. એ વાત તો શ્રીફળ પીડું છે. હા શ્રીફળ છે કારણ કે પ્રસાદીનું. એક શ્રીફળ બધા નાખ્યા હોય એમાં હા અને કોઈ વધારે નાખ્યા હોય. લાડ પછી શ્રીફળે માણસો કેટલા માણસો ઓલો શ્રીફળ પ્રદક્ષિણા જાય. ફરતા હોય તો પછી એટલે અડધું તો બધા ઘરે લઈ જાય ને હા. થોડી થોડી પ્રસાદી ન્યા ન્યા આપે તેવું છે. લાવ્યા હતા તે પડ્યું છે પીડું છે હજી થોડુંક. ઈ મીઠું સારું લાગે હા હો બાફેલું હોય ને આખું બફાઈ ગયું હોય અંદર મસ્ત. શેકાઈને એટલે સરસ લાગે. સારું હાલો ધીમે ધીમે પાછી રસોઈ માંડીએ. હા. ઓલરેડી 9 તો વાગી ગયા છે. 9:30 હમણાં બધા આવશે ધીમે ધીમે. 10:30 અને ઘરમાં અમે બાપ દીકરી બે જ છીએ. હથોરો એકલી હતી ને એમાં અમારા પપ્પા આવી ગયા ક્યાં અને ગયા બધાય? બધાય ગયા. ડાયરો ગયો છે બહાર બધોય. અને આમ જો ગાજર
મૂળિયા હોતા આવ્યા છે. ઓહો એ દેશી ગાજર હો. વાહ ભાઈ વાહ, કાંઈ નો ઘટે હો. હરગોન હરગવો આવ્યો ને, કાલ હું હરગવા વગરની રહી ગઈ હતી ખાવાની. ટમેટા તુંબડું ને બધું ઓહો છે. હારું હારું લ્યો. તો અત્યારે જો મસ્ત અમારું વેજીટેબલ હરગવો મસ્ત આવી ગયો. મને બહુ ભાવે છે હરગવો. એટલે ઘણું ખરું શાકભાજી આવી ગયું છે. અને અત્યારે આપણે જવાનું નથી. જો મારું બ્લોગિંગનું કામ થોડું ઘણું પૈતું અને હજી હું વિશાલને ફોન જ કરતી હતી. હા પપ્પા આ ઓલા મૂળા કેમ આવતા પાંદડા વાળા, એમ ગાજર પાંદડા વાળા આવવા માંડ્યા છે. એમાં શું છે આ ગાઉ ખાઈ જાય ને બિચારી ગાય એમ. હા ઈ છે હો. થોડી નાખી દો પણ હવે આ ગાઉ એક પાથરો થાય છે. હા ગાઉ પેલા ખાઈ ઉપર હતું ને તો મેં પપ્પાને કીધું પપ્પા તમે કોથમીર વાવી છે ત્યાં. એ આ જોઈ ન હોય ને ક્યારે ખ્યાલ ન હોય. તો મસ્ત ગાજર આવી ગયા. જો કેવડા મોટા મોટા હે પપ્પા. એ 1000 છે. કેવા ગાજર છે જોરદાર. આઈ કરી ગઈ પપ્પા. પડી ગઈ અમારી ચપડ પડી જાય હરગવાની. અરે રહી ગયું છે જ અમારે ઝપટનગર હરગો અમારો વયો છે હાથમાંથી આજે. ગા ખાઈ જાય. ગા ખાઈ જાત. એટલે શરીર દે ને તો આ તોડલો બધા. હાલો ઈ ગાયને કી તમારી હાટું જ લાવ્યા છે પણ થોડુંક સબર કરો. સબર કરો. સબર કરો. વિશાલને કોલ કરતી હતી કે રસોઈ થોડી થોડી છે મેં કીધું આપણે માંડી દઈએ કારણ કે જો હવે દાળ આપણે પેલા મસાલો કરીને મૂકી દઈએ. લોટે બંધાઈ ગયો છે અને અહીંયા કાચા ટમેટાનું શાક સંભારો બનાવીને રેડી થઈ ગયો છે. તો હવે મારા હસબન્ડને જે શાક ખાવું હોય એ શાક પેલા માંડી દઈએ, દાળનો મસાલો કરી લઈએ. ત્યાં તો આવી જશે ને આજ ખબર નહીં કુદરતી મને પાઇનેપલ ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે. એટલે હવે એમને કહેશું કે આપણે રોંઢે જઈને મસ્ત એક પાઇનેપલ લઈ આવીએ. તો ચાલો ફિલહાલ હવે ધીમે ધીમે રસોઈ માંડીએ. ત્યાં પપ્પા ગાજરની બધું છે એ કટિંગ કરી. લીલી છમ શીંગુ. કાઈ ઘટે? અરે કુણી કુણી માખણ જેવી શીંગુ છે. મારા આઉટફિટ આરે એક્ઝેક્ટ આમ તમને બધાને હું કહું ને બતાવું તો એક્ઝેક્ટ મેચિંગ થઈ ગઈ છે. એટલી કુણી કુણી ને માખણ જેવી શીંગુ છે કારણ કે પેલી આવતી ને એમાં થોડા બી ને એવું જાડું હોય. એટલી કુણી હશે ને તે ખાવામાં એટલી મજા આવે. તો હરગવાનું શાક કરવું છે પણ આજ નહીં ભેગું થાય. પાલક છે. પાલક એ લેવા તો ઓહો એમાં પપ્પા ઢોકળાને પડાવતું. તુંબડા છે. ઢોકળો ને હાંડવો કરશું. વાલોળ છે. ઓહો એ શાક ઘટ્ટ મત છે આજે. વાહ કારેલા હોત લેવા છો? હા અરે વાહ કારેલા ને મરચાં બધું લાવ્યા છે. બધું ફોકસ ત્યાં રાખો એટલે હું વોશ કરી નાખીશ હમણાં. વાવ રેડી કાંઈ નો ઘટ્યો. હવે તો બધામાં કઈ ગમતું હોય ન ગમતું મને હરગવા બહુ ગમે કારણ કે એટલો કૂણો મસ્ત આવ્યો ને તાજો કઈ કેવું જ નહીં પડે. કાલ કા પ્રમદી જ આપણે ઉદ્ઘાટન કરી નાખવાનું છે એનું. મમ્મી બે દાંડલા પેલા મમ્મીને મેં કીધું મેં દાંડલો વળી બટકી ગયો હોય આપડી કીધે પણ બે દાંડલા આમ ઊભા થઈ ગયા છે ઊંચી દીધા આમ જો આવા થઈ ગયા છે બે દાંડલા. એટલે નક્કી મમ્મી કોક બેહી ગયું છે ચશ્મા ઉપર કા મારા પપ્પા ને કા વિશાલ બે માંથી એક જ છે એ ગુનેગાર. હવે ઈ કોણ છે ઈ વાત સાચી. ચશ્મા સોફે પીડાયા હતા એટલે ઈ મને એમ છે મમ્મી તમે પહેર્યા હતા ક્યારે છે? આજ સવારે તો પહેર્યા હતા કે પહેર્યા જ નથી? એટલે કાલ રાતમાં જ આ સીન થયો છે. એટલે હવે આવે એટલે બેયને પૂછશું કે સાચે સાચું કહી દો અમે પકડીએ પેલા કે કોણ હતું. સાંજે હરખા હતા? તો સવારે તમે પણ મંદિરે ગયા હતા રેડી મંદિરેથી આવીને અહીંયા કદાચ પીડા હોય હેઠે બાકડા ઉપર કોક બેહાઈ ગયું હોય તો એમ. હા ઈ છે. એટલે પાછા હાચવીને પાછા એ મૂકી હોત દીધા હતા એટલે જે બેઠું છે એને ખબર હશે કે બે તૂટી ગયું છે મારા કીધે. ઈ આપણો જ વાક રહી ઈ કે ઈ આપણને તમે થોડો નંબર વાક કાઢો એમ કે સાચી વાત છે. તે અમારી મમ્મી ચશ્મા ઉપર કોઈ બેહી ગયું. પેલા મેં એક દાંડલો જોયો ને તો મેં કીધું મમ્મી દાંડલો જ આખો બટકી ગયો છે. પછી ત્યાં તો દાંડલો તૂટી ગયો એટલે મેં કીધું તમને ફેવિકિક થી હું ચોટાડી દઉં. એટલે બીજો ત્યાં જોયો ને તો બીજો ઈ દિશામાં વળી ગયો એટલે મેં કીધું નક્કી કોઈક બેહી ગયું છે આની ઉપર. એટલે એવું છે. તો મમ્મીનું કામ બધું પતી ગયું? હા બહુ મસ્ત પતી ગયું. અરે વાહ બધાય બહુ રાજી થઈ ગયા બેનું. અરે વાહ બધે જન્મંગળ કર્યા બધી જગ્યાએ ઓફિસની અંદર કર્યા જન્મંગળ પછી ઘંટલા છે ત્યાં કર્યા જન્મંગલ પછી ખાણીઓ છે એની ભગવાનને ઠાકોરજી મૂકી ત્યાં જન્મંગલ કર્યા. ઠાકોરજીના શુભ પગલા પડી ગયા, બેનુના શુભ પગલા થઈ ગયા. બધી વસ્તુ ઉપર ઠાકોરજીને બેહાડ્યા. અરે વાહ બધું જોઈ લીધું મેં બેન અગાસી ઉપર હાલો. અરે વાહ પછી મમ્મી નો ભેગું છે બધે ઠાકોરજી ફરી લીધું. સાચી વાત છે. બહુ મજા આવી ગઈ. અરે વાહ સારું લ્યો કામ પતી ગયું ને મસ્ત મસ્ત પતી ગયું. તો બસ બેન ના હાથથી ઘંટલા ચાલુ કરાવ્યા. અરે વાહ શ્રીસ બેન ને પડાવી. સારું સારું અનિતાબેન. હા બેન ને મેં કીધું બ્રાહ્મણ નાથ નું વ્રત કરાવી લો આપણે. સાચી વાત છે. બધું શુભ કાર્ય થાય નામ નામ શુભ ને શુભ હાયલું રે. હા બેન આશીર્વાદ બહુ આપ્યા. સારું લ્યો ઈ જ મેઇન છે મમ્મી અત્યારે. ઈ કે આગળ વધો નાથી મોટી થાય કે મોટી તમને ભગવાન દે મોટો ધંધો થાય કે હારું બધાને ખબર જ છે સબસ્ક્રાઈબરોના એટલા આશીર્વાદ હોય, બેનુના એટલા મળે, ભગવાનના એટલા મળે, પછી હું ઘટે જિંદગીમાં. તો બધું મસ્ત વેલ સ્પેન્ડ થઈ ગયું છે. હવે જે મેઇન મમ્મીનું પ્રોબ્લેમ છે આપણે ફોલ્ટ કીધો
એ આપણે પૂછશું તો ખરી જ કોણ છે બેમાંથી, કારણ કે મને તો પાક્કું ખબર જ છે હું છું જ નહીં, કે મારાથી બેહાણું જ નથી, મમ્મીથી નથી બેહાણું. એટલે ઈ પપ્પા કા વિશાલ બેમાંથી ગમે એક જ છે. એટલે એ આવશે એટલે આપણે બેને પૂછશું. ફિલહાલ અમારી દાળ થઈ ગઈ છે મસ્ત કમ્પ્લીટ બનીને રેડી, એકદમ વરા સ્ટાઇલ. અને શાક એટલા બધા મારા હસબન્ડને મેં ચૂઝ કરવાના કીધા હતા, પણ એમણે કીધું કે મેં તો જાણે વર્ષોથી બટેકાનું શાક નથી ખાધું, એટલે કીધું બટેકાનું શાક બનાવવા છે. તો સિમ્પલી પ્લેન બટેકાનું શાક. લોટ ઓલરેડી બંધ થઈ ગયો હતો, તો ચાલો ફટાફટ રોટલી માંડી દઈએ. તો આવી ગયા છે જેની ઉપર આપણને શંકા છે. તમે પપ્પા ગુનેગાર છો કે નહીં? તમે જો હોય તો તમે તમારો ગુનો કબૂલ કરી લેજો. તમે ચશ્મા ઉપર બેહી ગયા છો. ડીએસપી છે કોઈ? તમે મારા મમ્મી ચશ્મા ઉપર બેહી ગયા હતા? નહીં. સાચું બોલો છો? નહીં પાકું. 100%? 100% ક્યાં ચશ્મા ક્યાં પડ્યા હતા? ઈ તો અહીંયા જ અને પાછા હરખા હતા, તો કોઈ બેઠું છે એની ઉપર પપ્પા ચાય કોઈ કરીને? આપણે યાદ નથી થોડા. નહીં? મેં તો મોબાઈલ આવી મૂક્યો હતો. હાલો તો માફ કર્યા. આમાં નથી દેખાતું. એમાં તો નો દેખાય ને, તો પપ્પાના છે. ચશ્મા તે કોના હજુ આ પૂછાવાના કરી દીધા. પણ એના ચશ્મા તમે જો પપ્પા રીતસર નું કોક બેહી ગયું છે. ઓરડાનો નીકળી ગયો આડા. ધડાવો જોઈને સાચું કીધું તમારી મમ્મીએ કે આપણો જ વાગ આવશે ઈ કે. પેલા વાગ આવે. અરે નહીં પપ્પા, પણ બેહવાળાને ખબર નહીં પડી હોય પાછી. હું ઈ જ કહું છું, બેહી જાય માથે. એમની મમ્મી પાસે સોફે પડ્યા હતા કે ઉપર પાળીએ હતા? અત્યારે તો ઉપર હતા. ઉપર હતા તો કોકે પાસે ઉપર હોત મૂક્યા છે. તો હવે પપ્પા નથી તો અમારે નક્કી અમારે 100% વિશાલ હોવા જોઈએ. નકર આપણે કઈ કોઈ બીવી નહીં કાંઈ. આપણે કહી જ દે કે ગુનો આપણે કબૂલ જ કરી જ લઈએ કે આપણે જ છીએ એમ. તમે તો વિચાર છે કે આ હું વિચાર જો આ ભાંગી જાય. આપણે કોઈ વિચાર નથી કે આપણે કાંઈ. કે કાંઈ કોઈ DSP હા, નથી. એનું આયુષ પૂરું થઈ ગયું. આયુષ પૂરું થઈ ગયું પપ્પા. રોય કહી દેવાનું આપણે. અરે રે તો એવું છે. આ ચશ્મા કરાવવાના નંબરના. આપણે તો પપ્પા તમે તો હાચવીને રાખજો. અમારા પપ્પા તો ક્યાં મૂકે છે? ઓલા પણ ઉપર ખૂણિયામાં, ઓલા કબાટમાં. રોજ પહેરાય. પહેરે જ છે. તું પહેરતી હોય તો મારા હાટામાં. તને બહુ ચશ્મા રોજ નથી પહેરતા ભાઈ, પડ્યા જ હોય ભાઈ. પપ્પા પહેરવાના છો, ઈ નંબરના છે, નંબર વધી જાય નકર. અક્ષર નથી દેખાતા કોઈ નથી. આ બસ અત્યારે પહેરા, હવે પહેરીને જ રાખવાના આખો. જો વિશાલ આવે એટલે વિશાલને છેલ્લું પૂછે, નકર પછી નાથ જેવડો ધણી. કે એની મમ્મીએ કીધું એ પ્રમાણે. પહેરની વાળો કરી નાખ્યો ને આ ચશ્માનો. મેં અરે પપ્પા હું હતી જ નહીં. કાલ મમ્મી કે હાજર હતા અને હવારની તો હું ઉઠી. મેં સવારે પહેર્યા હતા ને ઘડીક તો ઈ હાજા હતા. એટલે જ વાત છે. પછી મારે મેં પછી ભાંગી ગયા છે. હા. આમથી આવી પછી ભાંગી ગયા છે. એમ નહીં. કહું છું આ તો ઓળે ડોળે મારી ઉપર એવું બધું. આપણા ચશ્માવાળો વાગે ખ્યાલ ન રહે. સાચી વાત છે. હવે તો ઈ તો કેમ ખબર વિશાલ ના પડે તો પછી ઓળે ડોળે હું શું વાહે વધેલી. જે પૂછવાવાળા છે એમ જ. પૂછવાવાળા છે, ઝપટમાં આવી ગયા પૂછવાવાળા છે. હવે ઈ તો મને કેમ ખબર? તમે બીજાનો વાંક કાઢો છો ને, તમે ભાંગ્યા હશે ને બીજાનો વાંક કાઢો. ઈ વાત સાચી. હવે તો પછી હું ને મમ્મી બે વધી પપ્પા વાહે. એવું છે. નંબરે આવી ગયું છે, એમને પૂછી લઈએ. તમે મમ્મીના ચશ્મા તોડ્યા છે? નહીં હો પપ્પા હોય. આવે હું સમજવું. અલા હવે નક્કી પપ્પા તમે જ છો. એમાં એવું છે પાયલ, આપણે જે ઘોડામાં આવે ને ઓલો હલકુલ હોય હવાલદાર. બધા આગળ બીજા. સમજાઈ ગયું? એટલે બધા ઓળે ઓળે આપણી પાસે જ આવે. મમ્મી કે પપ્પા હોય, હું કહે પપ્પા, વિશાલ કે પપ્પા હોય. હલકુલ ઓલો હવાલદાર. એ કહેવત છે ને. એનું જ નામ આપ્યું. બધે એનું જ નામ. બિચારા નિર્દોષ માણસ તે હોળીએ ચડી ગયા. જે વીર શૂટિંગ કરે છે ને એ ઝપટમાં આવી ગયા એટલે મને ખબર રિવ્યુ લઈ છે. જાય. એટલું બધા review લે છે. સમજ્યા? એટલે આમાં હકીકત પપ્પા ખબર નથી. એમ વિશાલ એમાં એવું થયું મમ્મી દાંડલો નોખો કે થઈ ગયો. નહીં ઈ તો હું આમ કરવા ગઈ ને તો નોખો થઈ ગયો. એટલે હતો જો પોઝિશન આવી હતી દાંડલાની. એ ઓલો થઈ ગયો. ટૂંકમાં માથે બેહાઈ ગયું છે. મેં કીધું પછી બીજું દાંડલું જોઈને પછી મેં મમ્મીને કીધું, મેં કીધું ટૂંકમાં માથે બેહી આ બધી ભૂલ થઈ ગયેલી છે. અને બીજાના shooting ઉતારે છે. પણ હજી હું તો સોફે બેઠી જ નથી પપ્પા એવી રીતે. બેઠા જ હોય તો ગમે કાંઈ ફોન મને આવ્યો હોય, ઓર્ડર બોર્ડર આવ્યો હોય છે એનો, અને વાતમાં બેહાઈ ગયું હોય. ઈ નહીં થાય, બટકી ગયું છે. ઓર્ડર આવ્યો હોય ને તો ફોનમાં વાત કરતા અને બેહાઈ ગયું હોય. બેહાઈ અને ગયું. પછી વાત કરતા રસોઈ હા, ચાલુ હોય. એમાં એમ જ હોય. ઓર્ડરમાં કાંઈ ધ્યાન ન હોય શું છે. પાછી રસોઈ ચાલુ હોય. રસોઈ ચાલુ હોય. નહીં થઈ ગયા. ઓહો આમ જોઈ લ્યો, આ કારીગર આપણે ઘરના જ છે કારીગર પછી. છો ભાઈ. કેરો. રેડી ને? હા. અમે તો આવું થઈ ગયું એટલે નાખી દઈ. સારું છે વિશાલ. વાહ વિશાલ વાહ. હાલો પાછા કાઢો. રેડી રેડી. સરસ લ્યો. ઓહો એ વાહ ભાઈ વાહ. મારે ઘણી વાર આવું થાય તો નાખી દઈ. આ હું દાંડલું મમ્મી આપણે નાખી દઈએ છીએ. તો નાખી દો ને, તમારે રડવા જવું છે. ખબર ન હોય શું કરીએ. જોવાય પેલા કાંઈ કેમ હું કોણ છે. પપ્પા જો ચશ્મા પહેરે. તો એને અત્યારે પહેરેવા પરાઈને. કેવાનું રોજ પહેરે હો હવે. ગાડી દેખાતા નથી. એ અત્યારે પહેરે હા. દેખાતા નથી કોઈને? વાળી એમ જ પહેર્યા એવી. કીધું ના. ઘણા દિવસથી નહોતા એટલે પહેર્યા. વાળી વાળા તો તૂટી મૂટી જાય કે આટલું હાસું. મેનુમાં શું છે? મેનુમાં તમે જો કિચનમાં બતાવીએ, મેનુ ઓલરેડી બધું રેડી થઈ અમે ગયું તો હમણાં છે. બહાર હોટલનું ખાઈ ખાઈને થાકી ગયા. બહાર આમ જો અહીંયા વાહ. આ તો જો આનો સંભારો એક દી ખાવો છે આપણે.
સંભારો આજ સાંજે જ કરી નાખજો. પાકું પાકું મમ્મી સંભાળતા જ થાય કે સંભારો આવી ગયો આપણો ફેવરેટ. ફેવરિટ હો કાંઈ ન ઘટે જો અહીંયા મસ્ત કાચા ટમેટાનો સંભારો અહીંયા ભાત બનીને રેડી થઈ ગયા છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે મસ્ત તમારી વરા સ્ટાઇલ દાળ બનીને રેડી થઈ ગઈ છે અને તમારું સ્પેશિયલ કેટલા વર્ષોથી નહોતું ખાધું અમારે વિશાલ એવું એને મને કીધું હતું એટલે મારે બનાવવું પડ્યું ન છૂટકે ફેવરેટ મેનુ છે આજે. ફેવરિટ મેનુ છે અને પાપડ શેકી લેશું રેડી જમીને મારે થોડું ઊંઘ કરવી છે આજે. મારે નિંદર અમારે પૂરી ઘણા નથી ટાઈમ બપોર સૂતો નથી. આ બપોરે સુઈને પછી મારી ઘરે વિશાલ અત્યારે જોરો શોરોમાં બટેકાની વેફરો પડે છે હજી અરે બટેકાની કાલે પાપા બધાને પાર્સલ વયા કે બેદીમાં બધાને મળવા મળશે અને રિવ્યુ બધાને સારા આવશે. સાચી વાત છે કારણ કે અને કાલે મેં ખાધી હજી હતી ને બહુ મસ્ત. અરે તો પણ બટેકાની વેફર જ સ્ટોકમાં નથી એટલે મારે પાર્સલ અટકેલા પડ્યા રહી એટલે અત્યારે જો મમ્મી સવારના કન્ટિન્યુ ચાલુ છે તે આખો દિવસ આજે બટેકાની વેફર પડવાની છે તો એ માંડ સ્ટોક થાય થોડોક તે વયો જાય તો એવું છે એટલે મેં કીધું બપોરે અમે આટો મારશું અને બધાને બતાવશું વિશાલ ધૂળેટીન કલર બલર મારી પાસે પીડા છે આપણે રમવાનું છે કાલે હો કાલે રમવાનું જોઈએ ને. કાલે રમવાનું છે કાલે મસ્ત ઓફિસ છૂટી છે. ઓકે રજા રાખી છે કાલે. કાલ તો જલસો જલસો એમ ને હારું હાલો અત્યારે જો ફટાફટ રસોઈ કરી નાખો એટલે તમારે આરામ થાય થોડોક કઈ ચાલો. તડકો એટલો બધો છે ને વેફર ને બધું જોવા માટે આવી ગયા ટેરેસ મેં પર. કીધું કેટલું મમ્મીએ પાડ્યું છે અત્યારે તો આ વેફર બધી તો સુકાઈ ગઈ ગઈકાલે છે. હા જો ઓર્ડરની છે બધી પણ એ સુકાણી નહોતી એટલે સુકાશે ને એટલે આપણે પાર્સલ નીકળશે પ્રમદી બધા સાબુદાણા બટેટાની છે ને. હા અને આમ જો પતિકા પડ્યા ઈ આ તો ફ્રેશ લાગે સુગંધ આવે. અરે તો હજી તો પાડીને મમ્મી ઉતરી છે આજનું જ નીચે છે એમ ને? મમ્મી પપ્પા બે પાડી છે એ બધી છે. જે ન્યા છે પપ્પાએ લાગી ગયા એમાં. પપ્પા કે માંડ પડાની પપ્પા તડકો જ પણ કેટલો છે 2 મિનિટ નથી ઊભું રોય રહેવાતું. વિશાલ રોજની આપણે કેટલી 50 કિલો જેવું કરીએ ને તો ઈ માંડ 4-5 કિલો જેવું ઉતરે બહુમાં બહુ 6 કિલો હળવી થઈ જાય ને. હા વળવી થઈ જાય છે એટલે જો આ બધું સુકાય ને એટલે આપણે કાલે પેકેજિંગ કરવા આવવાનું છે હા હા કઈ વાંધો નહીં. રેડી એટલે પેલા ફોરેન ના છે ને ઈ બધા જતા કરી દઉં હું પછી ઇન્ડિયાના પાછા વળતે દિવસે આવીને કરશું તો ચાલો ફિલહાલ આપણે હવે ઘર તરફ પ્રયાણ કરીએ મને અહીંયા પાઇનેપલ ઊભું જ નથી ખાવાની ઈચ્છા રહેવાતું. થઈ ગઈ છે જોડે રસ્તામાં લેતા જાય. લેતા ચાલો જઈએ અને રોંઢે મસ્ત નાસ્તો કરશું રેડી પાકું પાકું. અહીંયા જો અહીંયા રાહ વાલે છે મમ્મી ની ફરિયાદ તો આમ આ તમે કામ જો कपड़े का ढगला देख सकते हैं आप लोग क्योंकि अभी विशाल अंधारा आवा मीडा એવું છે અમને તો એવા અંધારામાં મળ્યા તેની વાત જ નહીં સવારે હવા 8 વાગ્યાના પાડી છે સવા 12 થયા એમાં મમ્મી ને પપ્પા બે ભેગા અમે ખાલી ઉપર શૂટિંગ લઈને નીચે આવ્યા ત્યાં તડકો લાગે. તો બધું પડ્યું તગારા તો હવે બધું એમને બહાર પથ્થર નીકળ્યા જેવું જ નથી અત્યારે. આની કરતાં શિયાળો સારો. શિયાળો સારો એટલે વેફર હવે વિશાલ ખબર પડી ગઈ ને એમાં વિશાલ પાસે એમ કે મમ્મી ને કહેજે ને થોડોક જાજો સ્ટોક કરી નાખે એમ કાઈ નહીં હું આમ છો પાડી હું દે બાફી હું દે તમે ખાલી મૂકવી દો ઈ જગરું છે ને. ઈ જગરું છે એક એક પતિ કુન્યા મૂકવું ઈ જગરું છે હારું હાલો હવે ધીમે ધીમે જઈએ શરૂ થઈ ગયું છે તો સૌથી પહેલા ચોખાના પાપડ ત્યાર પછી ઘઉંના પાપડ ત્યાર પછી આપણી વેફરો આની અંદર છે રંબલ શેપની આ રીતે આપણે બબલ રેપ કરીને મોકલીએ છીએ જેથી કરીને કસ્ટમરો સુધી વ્યવસ્થિત પહોંચે મમરી ત્યાર પછી આની અંદર છે ખમણ ત્યાર પછી આની અંદર પ્લેન બટેકાની ગોળ કાતરી ત્યાર પછી આની અંદર ફરફર અને સાબુદાણા ટમેટાની વેફર તો આ રીતે આપણે બબલ રેપ કરીને મોકલીએ છીએ જેથી કરીને આપણા કસ્ટમરો સુધી બહુ સરસ રીતે બધી આઈટમો પહોંચી જાય અને પાછળ ધીમે ધીમે આપણા પેકેજિંગનું કામ એ શરૂ થઈ ગયું છે તો ચાલો फटाफट હવે બોક્સ પેક કરવા માંડીએ तो फाइनली अभी बज चुके हैं 4 और नींद वींद करके इतने मस्त कंप्लीट एंड फ्रेश हो गए हैं दोपहर को तो ऐसा लग रहा था कि ताव आ गया है मेरे बॉडी के अंदर वापस लेकिन बुखार जैसा मतलब थकान लगी थी कि कल इतना सारा पैकेजिंग वो सभी किया उसकी वजह से लेकिन अभी नींद हो गई ना अच्छे से 2 घंटे की तो अभी फाइनली सारे जो दर्द थे हमारी बॉडी में वो सभी चले गए हैं तो फिलहाल अभी मम्मी पापा गए हैं मंदिर विशाल गए हैं अपने काम से तो जैसा हमने आप सभी को बताया था कि सुबह से मेरे को पाइनएप्पल खाने की इच्छा हो रही थी तो दोपहर को मम्मी के वहाँ गए थे कुछ काम से तो साथ में मार्केट से पाइनएप्पल भी लेके आए हैं मस्त तो अच्छे अच्छे पीसेस भी कर लिए हैं बाकी सबने तो खा भी लिया है और साथ में हमारा चटपटा मसाला तो चलिए अभी सबसे पहले हम अपने पाइनएप्पल का नाश्ता करेंगे देन आफ्टर अपना व्लॉगिंग का काम भी थोड़ा बाकी रह गया है तो चलिए वो भी साथ में करते हैं और फिर आज का क्या प्रोग्राम है रात का तो वो भी विशाल आएंगे उसके बाद पता चलेगा तो चलिए फिलहाल सभी आ जाइए मस्त पाइनएप्पल फाइनली वागी ગયા છે 6 અને જઈએ આપણે કિચન તરફ પાછું કિચન અમારું હરુભીરું થઈ ગયું હોય તો અત્યારે ફિલહાલ બને છે મારી માટે મસ્ત શીરો ઘઉંના લોટનો
મજા જ આવી જાય. એટલે મમ્મી કહે કે ખાવો છે એટલે મેં કીધું અત્યારે કરી દો ને તો હાટે જમાઈ ઓછું તો શીરો ખવાઈ જાય બાને. તો હજી થોડુંક હેલ્ધી બોડી બનતું હોય હજી આ મહિનામાં તો હજી આપણે બનાવી લઈએ. એટલે અત્યારે મસ્ત શીરો ખાઈ લઈએ. અને આજ તો એટલી નીંદર આવે. મમ્મી મેં કીધું આજે ઉઠવું જ નથી. આજે પછી વિશાલ કહે કે તારે વિડીયોનું બધું કામ બાકી છે કે તું ઊભી થા. મેં કીધું તોય મેં કીધું મારે બધી થઈ જાય. તો પછી તમે મંદિરે ગયા પછી ઉઠી અને પછી બધું કામ પતાવી હજી ફ્રી થઈ ત્યાં પછી મમ્મી આવી ગયા. અત્યારે જો મસ્ત શીરો બનીને આપણો કમ્પ્લીટ થાય છે ધીમે ધીમે. પછી ભગવાનને ધરીને આપણે ખાઈ લઈએ. ફાઇનલી ઇન ધ એન્ડ અમારું હોલ ફેમિલી બેસી ગયું છે જમવા. વિશાલ કહે કે ઊંચું જોવાનો ટાઈમ જ નથી એટલી ભૂખ લાગી છે. પૂરું થઈ ગયું જમવાનું. પૂરું થઈ ગયું એમ ને? દેશી ગાજરનો સંભારો. હા ઓ પપ્પા આજે જે ગાજર આવ્યા હતા ને એટલા મીઠા ને મસ્ત વાત જવા દો. સંભારો કેટલો મસ્ત છે ગળહટો. 2 સાઈડે દૂધ. હા ઓ અને મારી વિશાલે 2 સાલે દૂધ. સાને 2 સાઈડે દૂધ પી ગયું. હા અને હાલવા જવાનું છે પપ્પા એમ કયો બસ અગાસી ઉપર હજી. લે ક્યારને ઉભા હતા આપણે કામ કરતા હતા. હા કે ન કહેવાય હાલો જાનો કોણ કામ હાલો જતો ને એને અમારે નહીં 8 વાગે ઘરે આવ્યા આપણે. હા કારણ કે બધું તમારું મશીનરીનું ને બધું કામ ચાલુ છે હવે. બેરોજગાર હોય ને એને હાલવું પડે. હા બાકી મહેનતનું હોય આખો દી રનિંગ હોય એનું હાલવું પડે. એને પણ ગયા ત્યારના મને એમ છે કન્ટિન્યુ રનિંગ જ છે હાલવાનું બધું તો એવું છે. તો અત્યારે જો મસ્ત જમી કાઢીને કમ્પ્લીટલી ફ્રેશ. અને મમ્મી હવે તો મારે આને તમે સમજાઈ દેજો મારથી તો બેહાતું નથી હરખું ઓલું ચોળવા. મમ્મી બિચારા ચોળીને એવું સફેદ ચાંદી જેવું પેન્ટ કરે ને તો આ પાછું પહેરી ગયા. સવારમાં પહેર્યું હતું કામ તો હતું નહીં પછી હાજે કામ હતું તો પાછું ભરાઈ ગયું. બરાબર આમ જોત ખરી એટલું પેલું કે મમ્મી કે હળદર વાળો કર્યું તો કે નહીં કે બધો મસાલો અલગ અલગ. બ્લોવર માને મશીન સાફ કરતા હા હતા હા એ ઉડે ને થોડું હળદર ઉડતું હતું ઓલો રોટલીનો લોટ નાખ્યો તો એ ઉડતો હતો. એટલે બધી ભેગા મસાલો વાળું કરીને આવ્યા છે એમ ને? મિક્સ મસાલો. મિક્સ મસાલો કરીને આવ્યા છે. બોલો ખાવાનું રોજ મન થાય મને તો. મને મસાલો દાળમાં આવી મસ્ત ગયો. હતો. અરે પપ્પા કાલ ખાવો તો કાલ લાવતા હતા કા પણ કાલ તો એક હતું જ નહીં બધું બંધ હતું. કાલ પપ્પા એક ગોલાવાળા નહીં હો એમને બી ખબર નહીં બધું બંધ હતું કાલ તો. મેં કીધું તું ગોલા લેતા જઈએ. બીજા હતા ત્યાંથી આપણે કઈ ખાતા નહોતા. ભલે પપ્પા ટેસ્ટ ન ભાવે તો હવે કાલ કેમ જાઉં તે લેતા આવશું. કાલ હશે વળી. કાલ નહીં આજ આજ કેમ? બોલો. અચ્છા આમ નામ બોલો. હા. ઓકે હાલો. થોડું કઈ નથી. હવે આ પપ્પા ઉપર કટોતી ચાલુ થઈ જ ધીમી ધીમી. પપ્પાએ દૂધ હાટું સાર્યું. આમ જો પપ્પા ક્યારના દૂધ પીતા હતા મારી જેમ. હા મમ્મીને આપ્યું ને દૂધ હાટું સાર્યું દૂધ નહીં તો મમ્મીએ ચા જ નાખી દીધી. મમ્મી મારું એમ હોય. હા મૂકીને કે આમ નાખી એમ એટલે મને એમ કે છાશ લેવી છાશ લેવી છે પપ્પા એમ કે દૂધ છે. દૂધ છે.